સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે એસીબી સફળ ટ્રેપ, એક જાગૃત નાગરિક। આરોપીમાં હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ જીવાભાઈ ચૌહાણ, નોકરી એલસીબી શાખા આણંદ, હાલ રહેઠાણ ખંભોળેજ પોલીસ લાઇન, તાલુકા જિલ્લા આણંદ, મૂળ રહેઠાણ સિલી, તાલુકા ઉમરેઠ, જિલ્લા આણંદ તથા એએસઆઈ ઘનશ્યામસિંહ ઉત્તમસિંહ સેનેગર, નોકરી એલસીબી શાખા આણંદ, હાલ રહેઠાણ રંગભૂમિ પાર્ક, ઘર નંબર 5455, વિદ્યાનગર, તાલુકા જિલ્લા આણંદ, મૂળ રહેઠાણ બોજરાજપુરા, તાલુકા ગોંડલ, જિલ્લા રાજકોટ। લાંચની સ્વીકારેલ રકમ 70,000, લાંચની રિકવર કરેલ રકમ 70,000। ટ્રેપની તારીખ 26મી જૂન 2024। ટ્રેપનું સ્થળ મોજે આણંદ, એલસીબી શાખા, તાલુકા જિલ્લા આણંદ। આ કામે હકીકત એવી છે કે કામના ફરિયાદી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલ, જે ગુનાના કામે હાજર થવા સારું કામના આક્ષેપિતો ફરિયાદીના ઘરે ગયેલ અને ત્યાં ફરિયાદી પાસેથી 4 લાખની માંગણી કરેલ અને રકઝકના અંતે 70,000 લેવાનું નક્કી કરેલ, જે 70,000 અને એક જમીન લઈ એલસીબી ઓફિસ લઈ જતા જણાવેલ અને આક્ષેપિતોએ માંગણી કરેલ લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય। ફરિયાદીએ એલસીબીનો સંપર્ક કરેલ અને આજરોજ લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે આક્ષેપિતો હેતુલક્ષી વાતચીત કરીને લાંચના 70,000 આક્ષેપિત નાઓને સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ જઈને આક્ષેપિતના કામ અર્થે બહાર ગયેલતાથી નાસી જઈને ગુનો કર્યા વગેરે બાબત ટ્રેપ કરનાર અધિકારી શ્રી એમ તેજોત, પોલીસ ઇન્સ્પેક્ટર મહીસાગર, એલસીબી પોલીસ સ્ટેશન શ્રી BM પટેલ, સુપરવિઝન અધિકારી, બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।